ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। जिन शासन અને આત્માનું શાસન, જીન શાસન અને આત્માનું શાસન, એ બેઉ વચ્ચેની કડી અનુશાસન અને પ્રશાસન છે. અનુશાસન અને પ્રશાસન. જીન શાસન તો વસ્તુ સ્વરૂપ છે. વસ્તુ સ્વરૂપનું કથન જીનાગમમાં, જીનવાણીમાં આવે. એ વસ્તુ સ્વભાવ, વસ્તુ સ્વરૂપ, વસ્તુ સ્થિતિ, દ્રવ્ય ગુણ પર્યાય, ઉપાદાન નિમિત્ત, ક્રમબદ્ધ પર્યાય. વસ્તુ સ્વભાવ જે છે સદા શાશ્વત, એ બધું જીન શાસનમાં આવે. અને એની ઓથે સાધના કરીને આત્માનું શાસન કરવાનો, આત્માનું શાસન પામવાનો, આત્માનું અનુશાસન કરવાનું દરેક ભવ્ય જીવને માટે પોતાનો મૂળ ધ્યેય હોય છે. પણ જીન શાસન છે એટલે આત્માનું શાસન થઈ જ જાય એ જરૂરી નથી. કેમ કે વચ્ચે જે છે કાનૂન કાયદા એ નક્કી કરે છે અનુશાસન અને પ્રશાસન. અનુશાસનમાં ન રહો તો પ્રશાસનનો કોઈ ઔચિત્ય નથી. પ્રશાસન જ નથી તો રેડું રાજ હોય, અનુશાસન ન હોય. અને અનુશાસન પ્રશાસન બેઉ જો નથી તો જીન શાસન સાક્ષાત તીર્થંકરોના કાળમાં, ચોથા કાળમાં જેમ હોય એમ હોય તોય જીવના હોનહારમાં કાંઈ ફેર પડે નહીં. તો આત્માનું શાસનની વાત તો બહુ દૂર છે. 3 મિનિટમાં મેં આ જે વાત કરી છે બહુ માર્મિક વાત છે, ગાંઠ બાંધીને રાખવી. કાકા તમારી વાત છૂટી ગઈ. અતિશય માર્મિક વાત. શેના માટે કરી મેં ખબર? અકિંચન્ય અને અપરિગ્રહ સંબંધીની જે 8 ગાથાઓ આવી ગઈ, એમાં એક ધારા પ્રવાહ અનુશાસન પ્રશાસનની જ પદ્ધતિ હતી. કે હે મુનિ ભગવંતો, ચેલા ચેલી, પીછી, કમંડળો, શાસ્ત્ર વગેરે ક્યાંય કોઈ પણ ઉપકરણો સાથે, ઉપધિઓ સાથે દંભ પાખંડ નહીં સેવો. એ હોય તમારા જીવનમાં સાધન તરીકે, ટેકા તરીકે, આલંબન તરીકે, મજબૂરીના ભાગે અંદરમાં રહી ન શકો એટલે એમનો આશરો બહાર લેવો પડે. પણ એ બહાર લેવા માત્રથી તમને ક્યાંક ભ્રમ ન થાય કે આપણે તો ધર્મ પામી ગયા, હવે તો આપણે ધર્મ તો પામીને જ રહ્યા, એવા બ્રહ્મમાં તમે રાચો. કેમ કે ઉત્સર્ગ માર્ગના બહારના ટેકાઓ છે. ટેકો કોઈને કદી પણ કાયમી ન હોય, ગમે નહીં. અને વસ્તુ સ્વરૂપના મૂળ કાર્યમાં એનો કાંઈ યોગદાન નથી. ખ્યાલમાં આવ્યું? તો ઉત્સર્ગ માર્ગ,
ઉત્સર્ગ માર્ગ કહું છું. એક હોય છે અપવાદ માર્ગ અને બીજો હોય છે ઉત્સર્ગ માર્ગ. તો એ અપવાદ માર્ગના બધા ટેકાઓ છે, આલંબનો છે, બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધોભર છે. પણ ખરેખર જીવોની અજ્ઞાનની પરાકાષ્ઠા છે. જીવોને એટલે આપણા સૌ કોઈની નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં જ ધર્મનો ભ્રમ આપણે પાળતા હોઈએ છીએ. શાસ્ત્ર મેં વાંચ્યું એટલે મને જ્ઞાન થયું. જૈન દર્શન ના પાડે છે. કીધું હતું કેશ લોંચ કરવાથી કાંઈ નહીં થાય, માથું મુંડાવાથી કાંઈ નહીં થાય, અભિપ્રાયને મુંડાવો, મનને મુંડાવો. ઘેટાની વાત કરી હતી ને આપણે. અચ્છા, એ અનુશાસન પ્રશાસનના સંદર્ભમાં મેં એ વાત એટલી જોર દઈને માટે કરી, અષ્ટપાહોડ સમગ્ર ગ્રંથ 8 પાહોડ શ્રમણચર્યાના અનુશાસન અને પ્રશાસનની આચાર સંહિતા છે. કુંદકુંદ દેવનો અષ્ટપાહોડ અને એના છાંટ આ પરમાત્મા પ્રકાશમાં છે. આ ગાથાઓમાં 8 ગાથાઓ જે અપરિગ્રહ સંબંધી વાંચી ગયા ને, લિંગ પાહુડમાં, ભાવ પાહુડમાં, ઘણી જગ્યાએ આપણને મોક્ષ પાહુડમાં આપણને આની ઓરિજિનલ એના મૂળિયાઓ એમાં દેખાય આપણને. આચાર્ય કુંદકુંદ દેવના સાહિત્યમાં દેખાય. તો એનું જ દોહન કરીને આમાં વિષય વસ્તુની જે સુઘડતા આપણને દેખાય છે, એમાં આ ગાથાઓમાંની વિષય વસ્તુ એના મૂળ પાયા કુંદકુંદ દેવના પ્રવચનસાર અને અષ્ટપાહુડ જેવા ગ્રંથોમાં આપણને સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. ખ્યાલમાં એવું આચાર્ય કુંદકુંદ દેવનો જૈન દર્શન જો જોવું હોય, દર્શન ફિલોસોફી, જૈનોલોજી, કમલેશભાઈ સાંભળો, આચાર્ય કુંદકુંદ દેવનો જૈનોલોજી જો જોવો હોય તો પ્રવચનસાર વાંચો. આચાર્ય કુંદકુંદ દેવનો સ્પિરિચ્યુઅલ અધ્યાત્મ જો જોવો હોય તો સમયસાર વાંચો. અને રિયલાઇઝેશન, સેલ્ફ આઈડેન્ટિફિકેશન સમજાય છે, સ્થિત પ્રજ્ઞ જેને કહીએ ને આપણે, સ્થિત પ્રજ્ઞ, સેલ્ફ રિયલાઇઝેશન અને સેલ્ફ આઈડેન્ટિફિકેશન આચાર્ય કુંદકુંદ દેવની સુપર ડુપર સેલ્ફી એટલે નિયમસાર છે. શું કીધું ધનજીભાઈ? બોલો, 3 વાત કહો. આચાર્ય કુંદકુંદ દેવનું જૈન દર્શન જોવું હોય તો પ્રવચનસાર, અધ્યાત્મ જોવું હોય તો સમયસાર, અને એને માણવાની રીત અને માણ્યા બાદની જે પરિણતિ છે એ જોવું હોય તો નિયમસાર. સમયસાર શ્રદ્ધાનો શાસ્ત્ર છે, પ્રવચનસાર જ્ઞાનનો શાસ્ત્ર છે, નિયમસાર આનંદનો શાસ્ત્ર છે. શ્રદ્ધા, જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. બસ આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર. તો અષ્ટપાહુડ શું છે કે અષ્ટપાહુડ છે યથાર્થ વસ્તુની શ્રદ્ધા કરો, સમયસારને સમજો, વસ્તુ સ્વભાવને સમજો, પ્રવચનસારને જાણો, અને અનુશાસનમાં રહીને, પ્રશાસનની પદ્ધતિમાં રહીને પોતાની સાધના કરો. ખ્યાલમાં આવ્યું? એ અષ્ટપાહુડ છે આખો. એમાં જે ગાથાઓ અને એમાંના જે પ્રકરણો છે એ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. આ બધી ગાથાઓમાં 8 ગાથાઓમાં જે અપરિગ્રહ અકિંચનવાળી, યાદ રાખજો, ચેલા ચેલીમાં પડ્યા એટલે મર્યા. એ નિયમ છે, નિયમાવલી છે. ગાંધીજીની ભાષામાં કહીએ નિયમ પત્રિકા છે.
નિયમ કોઈને ગમતા નથી. મીનાબેન, ખરેખર બહુ દિલથી એક વાત કરું, બહુ હૃદયથી. કમલેશભાઈ, મને રોજના સવારના આપણા સ્વાધ્યાય જે આપણે લઈએ છીએ એ સ્વાધ્યાયમાં જે 45-48 મિનિટ, સમજો કે આપણે 9:20 9:25 સ્વાધ્યાય ચાલુ થાય, અને આમ સામાજિક વ્યવસ્થાનો તો નિયમ તો એવો છે કે ભાઈ 10 વાગે પૂરું, પણ આપણે 10:10, 10:15, 10:30, 10:40, મને ખબર નહીં. હું ગુરુદેવશ્રીના ટાઈમ ટેબલ, ઈ પંક્ચ્યુઆલિટી સાથે હું મારી જાતને સરખાવું, મને તો લજાઈ જવાય એવી પરિણતિ થાય છે. અને રોજ હું જોઉં, હા કમલેશભાઈ, રોજ હું જોઉં, વિશેષ આવશે ગુરુદેવશ્રી બોલ્યા હોય ને 9:15, 9:14, 9:15, 9:16 થયા હોય, એક્ઝેક્ટ બરાબર ટાઈમે એ વ્યાખ્યાન પૂરું. અને 5 મિનિટે બાકી હોય તો હજી 6 મિનિટ બાકી છે, 5 મિનિટ બાકી છે, એમ કરીને ગાથા બોલે, અન્વયાર્થ વાંચે, અર્થ વાંચીને સમય થઈ ગયો છે, વિશેષ આવશે. હું ખરેખર હું તમને કહું, મને મારી અનુશાસનહીનતા ઉપર મને એટલું બધું આમ શું કહું લાગી આવે છે. કમલેશ, બહુ હૃદયથી વાત કરું છું. તમે સ્કૂલમાં હું જે પીરિયડ લઉં છું ને, અમારા પ્રિન્સિપલ કોક વાર છક થઈ જાય, એટલો ડિસિપ્લિનમાં ત્યાં રહીએ આપણે. પીરિયડ બેલ વાગે એટલે પ્રેયરમાં હાજર એટલે હાજર જ, તે પીરિયડમાં જવાનું એટલે જવાનું જ. પીરિયડ પૂરું થાય, પીરિયડ બેલ થતાં વેત જ ક્લાસમાંથી બહાર. ઓવરલેપિંગ નહીં, અંડર એસેસમેન્ટ નહીં અને ઓવર એસેસમેન્ટ નહીં. ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન, એ સરકારી કાનૂન કાયદા એટલે. પણ આપણે શું છે કે ઘણીવાર મને એમ લાગે ભક્તિ તો કામ કરે, પણ ઘણીવાર ભાવુકતા કામ કરે. હું એનો એક સાઈડ ઇફેક્ટ તમને કહું. સાઈડ ઇફેક્ટ, એક બેન 10:05 આવ્યા સ્વાધ્યાયમાં, તે દિવસે બરાબર 10:10 મેં વ્યાખ્યાન પૂરો કર્યો. તો એ બીજાને શું કહે, આજે તો બહુ વહેલા પૂરા કરી લીધા, સ્વાધ્યાય તો આજે વહેલો પૂરો થઈ ગયો. બેન, તમે કેટલા વાગે આવ્યા? 10:05. અને પછી ફરિયાદ શેની કરો છો? 10:10. બેન, પંડિતજીએ તમને ખોટી ટેવ પાડી છે. 10 વાગે સમય હોય છે પૂરો થવાનો, આ તો 10:15 અને 10:30 સુધી હાંક્યા રાખીએ આપણે, નિરાતે હાલે આવીએ આપણે. એટલે તમે જુઓ, આ બધા સાઈડ ઇફેક્ટ્સ છે. મારે તો બીજી વાત કરવી છે, એના પરિણામ એની સાથે. પણ ગુરુદેવશ્રીના સમયના સંદર્ભમાં એમ કહેવાય છે કે સોનગઢની ઘડિયાળો ગુરુદેવશ્રીની હલચલ જોઈને પોતાનો સમય મેળવતી હતી. લોકો ઘડિયાળના કાંટા ગુરુદેવશ્રીને જોઈને ઘડિયાળમાં ટાઈમ જોતા, સમય મેળવતા. આ ગુરુદેવશ્રીનું ડિસિપ્લિન હોય છે. એટલે હું બહુ હૃદયથી વાત કરું. આ તો જો એક ભાવનાનો વિષય છે, આનંદનો વિષય છે. આ સ્વાધ્યાય અને આપણી જે સભામાં ને આપ સૌને પણ કોઈને આકુળતા નથી થતી. ને તો હું ખરેખર તમને કહું કે અંદરમાં મને બહુ એ વાતનો રંજ રહે છે. જો કે આપણે પૂજામાં અને આમાં તેમાં ક્યાંય કોઈ દિવસ ઓવરલેપિંગ કરતા જ નથી. આપણે તો એમાં બિફોર ટાઈમ 2-3 મિનિટ પહેલાં આપણે પૂરું કરી નાખીએ. પણ સમય અને શિસ્ત, હું અનુશાસન પ્રશાસનની વાત કરું છું. એ અનુશાસન પ્રશાસનની વાત શીખવા જેવી છે તો ગુરુદેવશ્રી પાસેથી. અને મેં બુદ્ધિપૂર્વક, કમલેશભાઈ, જે દિવસે હું 10 એટલે શાર્પ 10 વાગે છોડી દીધો હોય ને, એ ગુરુદેવશ્રીનો મંત્ર માથે સવાર થયેલો હોય, અને હંમેશા મને એ વિકલ્પ રહ્યા જ કરે છે. જો કે હું સમજું છું એ એક લઘુતા ગ્રંથિ છે, ન થવી જોઈએ. તમને કોઈને આકુલતા થાય છે માટે નહીં, પણ મને અંદરમાં રહે કે નહીં, ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન એમ. એટલે હું અનુશાસન પ્રશાસન, જન શાસન, અનુશાસન, પ્રશાસન, પછી આવે આત્માનુશાસન. તો આ ગાથાઓમાં શિષ્યો, ચેલા, ચેલી, ધરમ, પીછી, કમંડળો ઊભા થાઓ બધેથી, ક્યાંય ચોંટવા જેવું નથી.
કેમ કે સ્પષ્ટ ગાથામાં લખ્યું છે એ પીછી કમંડળો આ બધા તને પતનના માર્ગે લઈ જશે. આ 92 નંબરની ગાથા, 92 નંબરની ગાથામાં એ વાત લખી. એટલે કીધું એ પતનના માર્ગે કેવી રીતે લઈ જશે. 91 નંબરની ગાથામાં કે એને લીધે તને ખ્યાતિ પૂજા વગેરેના ભાવોમાં તને રસ પડશે, પ્રતિષ્ઠા તને જોઈએ. ખ્યાલમાં આવ્યું? એટલે આ તમે 90, 91, 92 આ બધી ગાથાઓમાં આની ચર્ચા છે. આ બધું સ્પષ્ટ શબ્દોમાં કહું તો આ આચાર સંહિતાની ગાથાઓ છે. શું સમજાણું? કમલેશભાઈ, એક રિમોટ પણ બજારમાંથી ખરીદીને લઈ આવો ને તમે, તો રિમોટને હારે ઓલી બુક હોય કે એને કેમ કરીને ઓપરેટ કરવાનું હોય કે નહીં. આ મોબાઈલ હોય, મોબાઈલની હારે હોય કે નહીં બુક, કેમ એને ખોલો, કેમ બેટરી ઘાલો, કેમ ચાર્જિંગ કરવાનો, ક્યાં મેમરી કાર્ડ ક્યાં નાખવાનો, સિમ કાર્ડ ક્યાં ઇન્સર્ટ કરવાનું, બધું જ એની બધી શું કહેવાય એને કમલેશભાઈ? નહીં એટલે એ બુક જે હોય, હા, કેટલોગ. આ જીનવાની મીનાબેન આત્મકલ્યાણ કરવાની કેટલોગ છે. શું સમજાણું ભૂપતભાઈ? આજે 8 ગાથાઓ ગઈ ને, એ કઈ ચેલાચેલી પુસ્તક પીછી કમંડળો એ તારી મર્યાદામાં નથી આવતા. એમ એ કેટલોગ છે. આ તો જે મેં ગઈકાલે કહેતો હતો, અટકવાના રસ્તા ઘણા. કદાચ લૌકિક જીવનમાં અટકવાના રસ્તા ઓછા, ધર્મના ક્ષેત્રમાં અટકવાના રસ્તા ઘણા છે. બોલો. હા, વિજ્ઞાનનું વિજ્ઞાન કીધું. આ કેવડીની કોલેજ છે, વિજ્ઞાનનું વિજ્ઞાન છે. બહુ ગજબ છે. એટલે આ બધી ગાથાઓ, બધો વિષય, એટલે 8 ગાથાઓ જે પૂરી થઈ ને, પરિગ્રહ અપરિગ્રહ સંબંધી, એ બધી આચાર સંહિતાવાળી ગાથાઓ હતી. પરમાણુ માત્ર પણ પરિગ્રહ હોય તો શ્રમણ જાય નિગોદમાં. એ રૂલ્સ છે, જનાગમનો એ રૂલ છે, વસ્તુ સ્વરૂપનો રૂલ છે. એ આખું પિંડી પાટા બાંધેલા છે એ ગાથાઓમાં. અને હવે ઉપરથી મલમ બલમ કરીને કહે છે બધા જીવો સરખા છે, બધા સિદ્ધ સમાન છે. હવે વાત સાંભળો, બહુ ટૂંકી અને ટચ, બહુ કામની વસ્તુ કહું છું, બહુ ધ્યાનથી સાંભળજો. આમાં જે હવે કેટલી ગાથાઓ? 13 ગાથાઓ. હા, 13 ગાથાઓમાં વિષય શરૂ થશે શુદ્ધ નિશ્ચય નહીંથી, પરમાર્થથી. સર્વે જીવો, બધા જ જીવો કેવળ જ્ઞાનાદિ ગુણોથી સમાન છે. આમાં 13 ગાથાઓ છે. ફરીથી બોલું છું, સાંભળજો. પરમાર્થ પ્રકાશમાં 13 ગાથાઓ છે. નિયમ સારમાં શુદ્ધ ભાવ અધિકારમાં 3-4 ગાથાઓ છે. સિદ્ધ જેવા જ બધા જીવો છે. જારસિયા સિદ્ધપ્પા તારસિયા હોંતી ભવમલ્લિયા જીવા. 8 ગુણોથી અલંકૃત ભવમલ્લ જીવ, ભવમાં રાચનારા બધા જીવો છે. 3-4 ગાથાઓ છે. મેં તો ઘણીવાર એ ગાથાઓ અહીંયા આપ સૌને કાઢીને બતાવતો હોઉં છું. 42, 43, 44 એ જે ગાથાઓ છે ને, એ બહુ અદ્ભુત ગાથાઓ છે. જો આ 47મી ગાથા, 47, 48, 49, 50. 50 નહીં આવે, 49. 3 ગાથાઓ છે. જારિસયા સિદ્ધપ્પા ભવમલ્લિય જીવ તારિસા હોંતી જર મરણ જમ મોકા 8 ગુણા લંકિયા જીણ. આ 47મી ગાથા. જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે. ફરીથી સાંભળો, જેવા જીવો છે સિદ્ધિગત, સિદ્ધિને પામેલા જેવા જીવો છે, સંસારી પણ જીવો બધા એવા જ છે. તો સિદ્ધો સાથે સંસારીને સરખાવ્યા.
બરોબર? જેથી જન્મ મરણાદિહીનને અષ્ટગુણ સંયુક્ત છે. સિદ્ધ ભગવંતો સાથે સંસારીઓને સરખાવ્યા. બરોબર? આગાથા 48મી. અશરીરને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે, જમલોક અગ્રે સિદ્ધ એ રીત જાણસો સંસારીને. શું કામ તમે સિદ્ધો સાથે સંસારીઓને હારોહાર બેહાડો છો? અમે નથી બેહાડતા. આચાર્ય દેવ કહે છે પ્રકરણ જ શુદ્ધ ભાવનું ચાલે છે. એટલે અમને શુદ્ધ ભાવે શુદ્ધ ભાવમાં સંસારી હોય કે સિદ્ધો હોય અમને કાંઈ ફેર દેખાતો નથી. શું છે મામીશ્રી? ધ્યાનથી સાંભળો છો શું કીધું મેં હમણાં? સિદ્ધો પાસે તો એક કર્મ નથી ને, સંસારી પાસે તો બધા જ કર્મો છે ને. સિદ્ધ તો શુદ્ધિના પિંડ છે ને, સંસારી તો અશુદ્ધ પરિણામોથી ખરડાયેલા છે ને. એટલે તો ગંગા સ્નાન કરવા આવે છે. ઓમ જય 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 નિસય 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 નિસય. હે ભગવાન, જય ભગવાન. બોલો. હરિગે સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા હરિગે બનાવો માટે તો સંસારી આવે છે ને. બધી વાત સાચી તમારી, પણ અમે શુદ્ધ ભાવ અધિકાર લખીએ છીએ. શુદ્ધ ભાવ અધિકારની કુંડળીમાં બધા સરખા છે. અને હે આચાર્ય કુંદ સાંભળજો, હે આચાર્ય કુંદ દેવ, તમે તો સિદ્ધો સાથે સંસારીને સરખાવો છો. પરમાત્મ પ્રકાશમાં યોગિંદુ દેવ કહે છે અમે તો કોઈ જીવમાં ભેદ જ નથી કરતા, બધા કેવળ જ્ઞાનાદિ ગુણોથી. સિદ્ધ અને સંસારી તમે કીધું, અમે તો કહીએ બધા જીવ સમાન છે. પરમાત્મ પ્રકાશ જે વિષય ચાલુ છે. ખ્યાલમાં આવ્યો? આ બહુ જોરદાર ગાથાઓ છે. સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નયાશ્રયે. આવો 49. આ સર્વ ભાવ કહેલ છે વ્યવહાર નયનાશ્રયે. સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નયાશ્રયે. શુદ્ધ નયે સ્વભાવે. શુદ્ધ નયે એટલે સ્વભાવે, નય એટલે નજર, તો શુદ્ધ નજરે. ઓલું એક ગીત સાંભળ્યું છે, જૂનું ગીત, બહુ ગજબના અર્થમાં યાદ કરો છો. તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા હો. એમાં એક પંક્તિ આવે છે, કોઈ મેરે આંખો સે દેખે તો સમझे कि तुम मेरे क्या हो, कि तुम मेरे क्या हो. યોગિંદુ દેવ કહે છે સંસારીઓને સંસારી તરીકે નહીં જુઓ, મારી નજરે જુઓ, એ સિદ્ધ જેવા શુદ્ધ છે. કોઈ મેરી આંખો સે. ભૂપતભાઈ તમારા જમાનાનું ગીત છે, ખૂબ ગાયા હશો, ખૂબ સાંભળ્યા હશો. હા સાહેબ, વકીલ સાહેબ, અરે માની નજરે સંતાનને જુઓ તો ખરા. હા એમ, હા આખી જીવ રાશિની વાત કરી. જીવ માત્રને અમે જોઈએ છીએ, પ્રાણી માત્રને જોઈએ છે, બધા ભગવાન છે બસ. હા હો બિલકુલ. નિગોદિયા પાસે પરમ પારિણામિક ભાવ છે કે નહીં? જીવત્વ છે કે નહીં? જીવત્વ પરમ પારિણામિક ભાવ છે.
હા, એ ભવ્યત્વ પ્રગટ ન કરી શકે, એ એક વિશિષ્ટ યોગ્યતાની વાત છે, અયોગ્યતાની વાત છે. પણ સ્વભાવ સોનું, કાચું સોનું તો પડેલું જ છે ને. કેમ નિયમસારમાં ગાથા આવી છે, અમે કે અભવ્ય જેવા જીવોને અમે અભવ્ય જેવા નહીં, શું છે, અભવ્ય જેવા જીવોને અમે મુક્તિને લાયક નથી કે અજીવ સાથે કેવી રીતે ગણીએ એમ. અભવ્ય જેવા જીવોને, કેમ કે એમાંય પરંપરાનામી ભાવ તો છે જ ને, એમાં અભવ્ય જીવો પાસે પણ છે ને. આ મુક્તિને લાયક નથી વસ્તુ જુદી છે, પણ એમનું જીવત્વ તો ક્યાંય ગયું નથી ને. અદ્ભુત ગાથા છે, નિયમસારમાં એક ગાથા છે. ગુરુ કહાન દૃષ્ટિ મહાન ગ્રંથમાં એ પ્રવચનો એમાં સંકલિત કરેલા છે નિયમસાર ઉપરના. તો આ થઈ નિયમસારની 3 ગાથાઓ, 47, 48, 49. સિદ્ધો જેવા જ સર્વે સંસારી છે. આમાં તો કહે છે કે બધા કેવળ જ્ઞાનાદિથી, કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે બધા ગુણોથી રચાયેલા બધા જીવો જીવ ભાવે સરખા જ છે. કોઈ તિર્યંચ નથી, કોઈ પશુ નથી, કોઈ ઢોર નથી, કોઈ દુઃખી નથી, કોઈ સુખી નથી, બધાએ અનંત સુખના. સમજાય છે? ગુણોના ગોડાઉન છે, ગુણોના ગોદામ છે, સ્વભાવના સાગર છે, શાંતિના સમંદર છે. એમ આ વિષય વસ્તુ આ ગાથાઓમાં હવે ચાલે છે. દ્રવ્ય સંગ્રહમાં એક ગાથા આવે છે, સવ્વે શુદ્ધાહુ શુદ્ધણયા. શુદ્ધ નયે સર્વે શુદ્ધ જ છે. ખ્યાલમાં આવ્યું? શુદ્ધ નયે સર્વે શુદ્ધ છે. સરસ ગાથા છે દ્રવ્ય સંગ્રહમાં. તો મૂળ સ્વભાવની વાત અદ્ભુત રીતે આવી. અચ્છા, આજનો જે વ્યાખ્યાન થયો એ વ્યાખ્યાનનો છેલ્લો એક વાક્ય હતો બહુ સરસ. આ તો દ્રવ્ય દ્રષ્ટિને નિર્મળ કરાવે છે. દ્રવ્ય આવું છે એવી દ્રષ્ટિ કર તો સમ્યક છે. સાવ છેલ્લો જ વાક્ય છે આજના પ્રવચનનો. 155માં પાની છે, 155. ફરીથી જુઓ, ધ્યાન આપો. આ દ્રવ્ય દ્રષ્ટિને નિર્મળ કરાવે છે. હવે મારો એક પ્રશ્ન છે, દ્રવ્ય દ્રષ્ટિ કંઈ મલિન છે જેને નિર્મળ કરાવે છે? આમાં ગુરુદેવ એમ કહેવા માગે છે, તમે દ્રવ્ય જેમ છે તેમ એમ દ્રષ્ટિ કરીને નિર્મળ થાવ છો તો ખરા જ. શું કીધું? હા, અને બીજો આનો અર્થ કે દ્રવ્ય દૃષ્ટિ જે તમને પ્રગટ થયેલી છે સાધકને, એ ઓર નિર્મળ કરે છે. ક્યાંય તમે દ્રવ્ય દૃષ્ટિથી ચૂકોમાં, ક્યાંય પર્યાય બુદ્ધિ પર્યાયની દૃષ્ટિમાં તમે ફરી પાછા ફરોમાં, એટલી જ વાત આમાં કહેવા માગે છે. એટલે આજે 96 નંબરની ગાથામાં વાત આવી, બધા જીવો સિદ્ધ જેવા આનંદ ગુણોની સુખની પંક્તિથી ભરેલા બધા જીવો, બધા ભગવાન છે વાળી વાત. ખ્યાલમાં આવી વાત? આ 96 નંબરની ગાથા, બરાબર. હવે 95 નંબરની જે ગાથા છે એ 95 નંબરની ગાથાથી આ વાત શરૂ થઈ. જો 94 નંબરની ગાથા, 95 નંબરની ગાથા જો 143મી. જો ભક્તૌરયણ તય તસુમુનિલખણું એવું અચ્છું કહિવી કુડિલ્ય સોત સુકરણ. જે તે કાળની આ માતૃભાષા હતી, જે તે કાળની આ
બોલાતી ભાષા હતી આ અપભ્રંશ. હા, લોકો વ્યવહાર કરતા હોય ને, તળપદી ભાષા છે જે તે કાળની. આ ગાથા બહુ માર્મિક ગાથા છે. 94 નંબરની ગાથામાં જે વાત કરી કે જે પોતે પોતાને ગ્રંથથી મહાન માને છે, કેમ કે પરમાર્થને સમજતા નથી. બરોબર? એટલે જે પરમાર્થને નથી ઓળખતા તે પરિગ્રહથી પોતાની જાતને મહાન માને છે. કમલેશભાઈ, ઓલો જે સ્વાધ્યાય મેં તમને જે મોકલ્યું એમાં આ જાતના સુર છે. પોતાની જાતને પૈસાથી મોટા માને, ક્ષયોપશમ જ્ઞાનથી મોટા માને. ખરેખર આવી લઘુતા ગ્રંથિ સેવવાની જરૂરત જ ક્યાં છે? ગઈકાલ સવારના સ્વાધ્યાયમાં મેં એક વાત કરી હતી. કાકા સાંભળો, જ્ઞાન વધારે ખુલે અને એમ થઈ જાય કે આઈ એમ સમથિંગ, સમજી જ લેવાનું પ્રજ્ઞા નામનો પરિસહ ચાલુ થયો. સવારના સ્વાધ્યાયમાં કીધું હતું. એ ક્ષયોપશમ જ્ઞાનનો એના ઉલાળા છે. મને બધું આવડે છે. પ્રજ્ઞા નામનો પરિસહ છે. અને કદાચ સ્મરણ શક્તિ ઓછી હોય, પકડ શક્તિ ઓછી હોય, કાંઈ વાંધો નહીં, પણ બીજાનો જ્ઞાનનો ઉઘાડ જોઈને કાં તો જીવ ઈર્ષા કરે, કાં તો પોતાની દીનતા પણ રડે. એને કહેવાય અજ્ઞાન નામનો પરિસહ. શું સાંભળો છો કમલેશભાઈ? સમજાય છે કે નહીં તમને? હા, કંઈક નવાઈ લાગે છે? સાચી વાત છે. મેં તો 50 વખત આ યાદ કરું છું. હમણાં 2 દિવસ પહેલાં પણ મેં કીધું હતું. 22 પ્રકારના જે પરિસહો છે ને, એમાં એક પ્રજ્ઞા નામનો પરિસહ છે. પ્રજ્ઞા એટલે બીજા કરતાં જો પોતાનું જ્ઞાન વિશેષ હોય ને તો જીવને એમ થઈ જાય કે આઈ એમ સમથિંગ. અને સાધકને સંભવ છે આ વારંવાર, કેમ કે કલાકો શાસ્ત્રો જ વાંચવાના, તો જ્ઞાન તો ઉઘડવાનું જ. હવે જો એ ઉઘડે તો એનો અભિમાનનો બારણું પણ ઉઘડી શકે છે. નહીં, એ તો જ્ઞાનમત, એ તો બરાબર. પણ આ પરિસહમાં, હા, મુનિરાજને જે પરિસહ હોય ને, એ પરિસહમાં આ પરિસહ છે પ્રજ્ઞા નામનો પરિસહ. કેવું ખતરનાક છે, વિચાર કરો તમે. હા, બતાવો તમને. હવે તમારી જિજ્ઞાસા જોઈને મને એક વિચાર આવ્યો. આ પરિસહ અંગે વાત કરીએ 2 મિનિટ. જો 9મો સૂત્ર છે, શ્વાસ થંભીને સાંભળજો. ક્ષુત પિપાસા શીતોષ્ણ દંશ મશક નાજ્ઞા રતિ સ્ત્રી ચર્યા નિષદ્યા શય્યા ક્રોશ વદયાચના લાભ રોગ તૃણસ્પર્શ મલ સત્કાર પુરસ્કાર પ્રજ્ઞા અજ્ઞાન દર્શનાની. મીનાબેન, આ પંડિતાઈની વાત નથી. આ ધોરણ હું 7 અને 8માં હતા ત્યારે આ ઘોળીને પી ગયા હતા અમે લોકો. જયપુરનું તો કંઈ સપનામાંય નામ નહોતું સાંભળ્યું સાહેબ. 8મા ધોરણમાં અમે લોકો આ તત્વાર સૂત્ર મોઢે કરેલા. ચલો, એ તો ઠીક છે, મહાભાગ્યની વાત છે કે તત્વની વાત એવડી નાની ઉંમરમાં આપણને સાંભળવા મળી. આમાં જો ક્ષુધા, કમલેશભાઈ સાંભળો, ક્ષુધા એટલે ભૂખ, એ પરિસહ છે. તૃષા તરસ પરિસહ છે. શીત ઠંડી, ઉષ્ણ દંશમશક મચ્છર કરડે દંશમશક, નાગ્ન્ય વાહ નગ્નતા, જ્યાં સુધી દેહ છૂટે નહીં, દીક્ષા લીધા બાદ જીવનભર નગ્નતા નામનો પરિસહ ચાલુ હોય 24 કલાક. અરે આપણે નાગા પૂગા છીએ, આપણે નાગા પૂગા છીએ. સમજો કે આ મેં પહેરીને આવ્યો છું, જરીક આમ હોય તો આમ હોય અને મીનાબેન અમદાવાદ કાઢે, સમજો હશે, સાહેબ તમારે ધ્યાન રાખવું જોઈએ. એક વખત જો કહી જાય ને તો 4 દિવસ તો શરમાઈને અનંતા આર્ત ધ્યાન કરે જીવ. અમારે સ્કૂલમાં થયું હતું એવું. શિક્ષકો એક લાઇનમાં ઊભા હોય, આમ સામે પ્રેયરમાં, એસેમ્બલીમાં, જનરલ એસેમ્બલી હોય, વિદ્યાર્થીઓ હોય 500 700 800 બધા.
તો રોજ એક શિક્ષકનો ક્રમ એ ન્યૂઝપેપરમાંથી સમાચાર સંભળાવે. તો એક શિક્ષક બહુ આઇન્સ્ટાઈન ટાઈપના હતા, સાયન્સ મેથ્સ ભણાવતા કન્નડ મીડિયમમાં, બહુ ધુનિયા હતા. એ દાઢી નહીં બનાવે, વાળ નહીં કરે, વેર વિખેર જ હોય બધું. એક વખત શર્ટના કંઈક બટન ઉપર નીચે થયા અને અંદરની ગંજી બહાર ડોકાતી હતી. હવે 800 છોકરાઓની સામે બિચારા ઊભા. હવે એની ખ્યાલ જ નહીં, બટન બધા આગળ પાછળ થયા છે. અને જે છોકરાઓ દાંત કાઢે દાંત કાઢે દાંત કાઢે, એટલે સમાચાર બોલવાય નથી દીધા. એટલે એ બધા દાંત જ કાઢ્યા રાખે, દાંત જ કાઢ્યા રાખે. પછી શિક્ષક મિત્રોમાંથી જ કોકે કીધું, એ બેચારા એવા શરમાઈ ગયા, 4 દિવસની તો એને રજા રાખી, સ્કૂલે જ ના આવ્યા. હું તમને શું કહેવા માગું છું, ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ હોય ને તોય અટકે જીવ. અને તમે આવા ઘણા જીવોને જોઈ શકો, એ પછી તત્વને કંઈ ગણકારે જ નહીં. અમને બધું આવડે છે, અમે બધું સાંભળી લીધું છે, અમે તો પામી જ ગયા છીએ. જાણે કે એ બધું પ્રજ્ઞા નામનો પરિચય છે. હું નગ્ન પરિચય અંગે વાત કરતો હતો. નગ્નતા. આપણી ઘરે કોઈ આવે અને આપણે બેઠા હોય, એમને એમ જ સમજો સામાન્ય મુદ્રામાં બેઠા હોય, કોઈ આવે તરત જ ઊભા થઈને આપણે ઘરના કપડાં પહેરી. એનો અર્થ શું થયો ખબર? એનો અર્થ એમ થયો કે શરીરે પૂરતા પ્રમાણમાં કપડાં હોવા જોઈએ, એનો ભય અને એનો લોભ જીવને 24 કલાક હોય છે. તમે લોકો આવો ઘરે, હું બેઠો હોઉં ઓલા અંદરને બનિયન પહેરીને, હું શું કરું બતાવો પહેલાં? તમે લોકો ખતવો વિવેકમાં અને હું ખતું સંકોચમાં. જીનવાની કહે છે બેઉ મૂર્ખા છો. શું કીધું? બેઉ મૂર્ખા છો. જીનવાણી કહે છે નગ્નતા નામનો પરિચય 24 કલાક હોય. જે રાજરાણીઓને છોડીને મુનિરાજ ગયા હોય ને, એ રાજરાણીઓના આંગણે જઈને આહાર માટે ઊભા હોય તો એ રાણીઓ તરફ જોઈને એના પરિણામો બગડે નહીં. કેમ કે એને ખબર છે હું રાણીઓની સામે આહાર માટે ઊભો છું, આ રાણીઓ નથી, આ હવે ભવ્ય જીવ છે. કેમ કે મારા ઉપર જ્યાં સુધી હું આહાર લઈશ ત્યાં સુધી મારા ઉપર નગ્નતા નામનો પરિચય આવેલો છે. અરે મુનિરાજ વિહાર કરે તો ભાઈઓ હોય કે નહીં, બહેનો હોય કે નહીં, દર્શન કરવા માટે આવે કે નહીં, પગે લાગવા આવે કે નહીં? પગે લાગવા માટે લાઈનમાં મહિલાઓ ઊભી હોય, નગ્નતા નામનો પરિચય એને ચાલો. કેમ કે મનમાં સંકોચ થાય ને, હું નગ્ન કેવી રીતે ઊભો રહું, હું નગ્ન કેવી રીતે ઊભો થઉં? 24 કલાક. આ શ્રમણચર્યા આ કોઈ સામાન્ય બાબત નથી. આ અનુશાસન પ્રશાસન જે મેં કીધું ને, એ સામાન્ય વિષય નથી ચાલતો. આ પરમાત્મ પ્રકાશમાં બહુ માર્મિક વિષય છે. એટલે જ મેં કીધું આખો અષ્ટપાહુડ એમાં આવી ગયો, આખી આચાર સંહિતા આવી ગઈ. અરે આખો મૂલાચાર આવી ગયો, આખી ભગવતી આરાધના આવી ગઈ 8 ગાથાઓમાં. શું સમજાય છે બતાવો? અચ્છા, એક દાખલો આપું ભૂપતભાઈ. તમે બેંકે ગયા અને તમારો આધાર કાર્ડ ખોવાઈ ગયો, બોલો હવે 6 મહિના સુધી મળે નહીં. અને શ્રીમતીએ એવી રીતે છુપાવીને રાખ્યું છે, તમને કહે નહીં. અને 6 મહિના પછી કંઈ અમેરિકા ઉપડીએ ત્યારે શું શોધો છો? અરે આધાર કાર્ડ નથી મળતો, મારી પાસે છે ને. હવે બોલો, એ આધાર કાર્ડ જો ખોવાઈ જાય કેવી હળિયાપટ્ટી થાય? પોઈન્ટ સમજાય છે? એટલે આધાર કાર્ડ છે ને, એ જે કાનૂની શું કહેવાય અનુશાસન પ્રશાસનનો એક બહુ મોટો પાર્ટ છે. વિદેશ તમે જાઓ છો, અમેરિકા દીકરી પાસે, અને પાસપોર્ટ જડે નહીં, મરી રહે કે નહીં બતાવો? એટલે કહેવાનો અર્થ એ પાસપોર્ટ આવડી નાનકડી બુકલેટ, એમાંની ઓલી પેજ જેના ઉપર ઓલો વિઝાનો સ્ટેમ્પ લાગેલો છે, એમાં સર્વજ્ઞ ભગવાનનો આના ઉપર સ્ટેમ્પ છે. આ મોક્ષે જવા માટેની વિઝા છે સાહેબ. આ જો ખોવાઈ જાય તમારા હાથમાંથી તો મરી જ રહેવાના.
બોલો આ અનુશાસન પ્રશાસન કેટલું માર્મિક છે આ. તો પ્રજ્ઞાવાળો એ પરિચય છે. કમલેશભાઈ જો આમાં લખ્યું છે, તમે થોડું ઘરે સ્વાધ્યાય કરજો. આજે આ છે કે નહીં તત્વાર સૂત્ર છે ને? હા, આમાં પાના નંબર 547-48 છે. હા, અને એમાં જો આ બધું 51 પાના ઉપર બહુ શોર્ટમાં બધું લીધું છે. સર્વાર્થ સિદ્ધિ, રાજવાર્તિક, આ ગ્રંથોમાંથી બધી વ્યાખ્યા રામજીભાઈ બાપુજીએ ગણધર જેવું કામ કર્યું છે. આમાં બહુ લખ્યું છે, બહુ સરસ. જો આમાં તમને કહું, બોલો પ્રજ્ઞા અને અજ્ઞાનમાં જો પ્રજ્ઞા, જ્ઞાનની અધિકતા હોવા છતાં પણ માન ન કરવું, એ પ્રજ્ઞા પરિશહ જય છે. પણ જો જ્ઞાન હોય અને માન થાય તો પ્રજ્ઞા પરિશહ. એમ અજ્ઞાન, જ્ઞાનાદિકની હીનતા હોય ત્યારે લોકો દ્વારા કરવામાં આવતો તિરસ્કાર, આને તો કાંઈ આવડતું જ નથી, ભલે નથી, અમે ભગવાન છીએ ભાઈ સાહેબ, અને તમે જે અમારા ઉપર હસો છો ને એ તું એ ભગવાન છો. સવારે હાસ્ય પરિહાસની વાત નહોતી કરી. તું જે મારા ઉપર દાંત કાઢે છે હું ભગવાન છું, અને તું જે દાંત કાઢે છે તુંય ભગવાન છે. તુંય ભગવાન હું ભગવાન. પણ કશાય ક્લેશ તારી પાસેથી ધંધા કરાવે છે કે મારી હીનતા જોઈને તને દાંત આવે છે, એના ફળ તારે ભોગવવા પડશે. તિરસ્કાર શાંત ભાવથી સહન કરી લેવો. એક વાત કહું કમલેશભાઈ, તમે જશ તો પચાવી શકો છો, પણ અપજશને પચાવવું અનંત પુરુષાર્થનું કામ છે સાહેબ. આમ નીચે જમીનથી ઉપર ચડવું બહુ સહેલું છે, પણ ઉપર ચડ્યા બાદ નીચે પડો ને તો હાડકા બધા કક્કડભૂસ થાય. એટલે જીવનમાં ઘણી ચડતી જોઈને પછી પડતી થાય ને તો જીવવું મુશ્કેલ થાય. પણ ગરીબાઈ અને હાલાકીમાંથી ઉપર ચડીને જ્યારે સફળતા અને સિદ્ધિને વર્યા હોય ત્યારે તો સફળતાની ગંધે જ્ઞાનમાં નથી હોતી. જાઓ, અમારે જોતું નથી. તીર્થંકરો આવા હોય છે, અકિંચન ભાવ, અમારે કશું જોતું નથી. પણ છે ને સાહેબ બધું હશે ને, બાકી બધા સંયોગ લક્ષણ એ ભાવ મુજથી બાહ્ય છે. એ મારું અંતરંગ નથી, મારો અંતરંગ તો મારી પાસે છે. એમ શેનાથી રચાયેલો છે? કે જ્ઞાનથી રચાયેલો છે. એ આવતીકાલથી આવશે. જ્ઞાનાદિ અનંત ગુણોથી એવો રચાયેલો દરેકનો પોતાનો ભગવાન આત્મા. આ બહુ ગજબ વિષય છે બધું. હા, શબ્દો નથી આપણી પાસે, ખરેખર બહુ અપૂર્વ પ્રકરણ છે. અચ્છા, આમાં એક વાત ગુરુદેવ શ્રી આજે વાત કરીને મેં હમણાં 95 નંબરની ગાથા, એમાં મેં કીધું જો ભક્તવું રયણતય, એટલે જે રત્નત્રયની ભક્તિ કરે, રત્નત્રયની ભક્તિ કરે એટલે શ્રદ્ધાએ ભક્ત હોય, જ્ઞાને ભક્ત હોય, ચારિત્ર્યે ભક્ત હોય, અથવા રત્નત્રયે ભક્ત હોય, અથવા ચોથી વાત રત્નત્રય રૂપ માર્ગ પ્રત્યે ભક્તિ કરતા હોય, અથવા પાંચમી વાત રત્નત્રયના માર્ગ, રત્નત્રય સ્વરૂપી માર્ગના ફળ રૂપે સિદ્ધ ભક્તિમાં જે લીન હોય. એ સાચી યોગ ભક્તિ, એ સાચી સિદ્ધ ભક્તિ, એ સાચી નિર્વાણ ભક્તિ, એ સાચી માર્ગ ભક્તિ. સાહેબ વકીલ સાહેબ, શ્રીમદજીના સાહિત્યમાં, કૃપાળુદેવના સાહિત્યમાં એક આવે છે માર્ગાનુસારી શ્રદ્ધા. કેવી શ્રદ્ધા? માર્ગાનુસારી શ્રદ્ધા. આ પડતો કાળ છે, પંચમ આરો છે, જીવોની માર્ગાનુસારી શ્રદ્ધા દેખાતી નથી. હલો 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 જત્રા ઉપડે, સ્વાધ્યાય તો કરો. હલો 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 પૂજા કરો, સ્વાધ્યાય તો કરો. હલો 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 સ્વાધ્યાયમાં તત્વ નિર્ણય તો કરો. હલો હલો બેસો, આપણે દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા કરશો. અરે દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા નહીં કરો, દ્રવ્યગુણ પર્યાયની ચર્યા કરો.
કર વિચાર તો પામ. તત્વ વિચાર કરો, તત્વ મનન કરો. ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક વાતો છે, અટકવાના રસ્તા ઘણા છે. એટલે આ ગાથા એમ કહે છે, જે રત્નત્રયની ભક્તિ કરે તે જીવ, ખબર આમાં શું લખ્યું છે? તિષ્ઠતું કસ્યામપી કુડ્યામ, ગમે તે શરીરમાં રહે, ગમે તે દેહમાં રહે, એ નારકીના વૈક્રિકમાં રહે, દેવના વૈક્રિકમાં રહે, પશુ અને મનુષ્યના હીનાતિહીન ઔદારિક કાયામાં રહે, પણ એ પોતાનું ભેદ જ્ઞાન કરી લે છે. આમાં ખબર શું લખ્યું છે? તસ્ય જીવસ્ય દેહ ભેદેન ભેદમ ન કરોતી. જ્ઞાની જે છે દેહ ભેદે ભેદ નથી કરતો. આ શરીર, આ સ્ત્રીનો દેહ, આ પુરુષનો દેહ, આ પશુનો દેહ, જીવનમાં જે છે ને અણગાળેલ પાણી અંગે જે શિથિલતા જોવા મળે છે ને, એ જીવત્વની ઓળખાણ નથી માટે જોવા મળે છે. રાત્રિ ભોજન નામનો જે અભક્ષ જોવા મળે છે એને જીવનો ખ્યાલ નથી. અને જીવનો જો સાચો ખ્યાલ હોય તો એના જીવનમાં રાત્રિ ભોજન હોય જ નહીં. કેટલું અઘરું છે, વિચાર કરો. ખરેખર આ વસ્તુ સ્વરૂપ સમજાઈ જાય ને આ ગાથાનો, તો જીવન ચરણાન યોગમય થઈ જાય. ખાનપાનમાં તો સહેજે વિવેક ભાન આવી જ જાય. કેમ કે બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ, એ મંત્ર એને ગળે ઉતર્યો તો અણગાળેલ પાણી વાપરતા પહેલા 10 વખત વિચારશે. સદાચાર પ્રગટાથી વાણી, અસદાચરણ નશાથી વાણી. આ જીનવાણી છે. આ કાંઈ પપ્પાભાઈનું રાજ્ય નથી. બહુ ગજબ મસ્ત ગાથા છે આ. યહ ભક્ત રત્નત્રયસ્ય તસ્ય મન્યસ્વ લક્ષણમ ઇદમ તિષ્ઠતુ કસ્યામપી કુડ્યામ સ તસ્ય કરોતિ ન ભેદમ. આ તો 95 નંબરની ગાથા. આમાં તો એવું વાપર્યું ગુરુદેવશ્રીએ, સર્વ સિદ્ધ છે સિદ્ધ સમ, સર્વ જીવ તે સિદ્ધ સમ, જે સમજે તે થાય. શ્રીમદજીની પંક્તિઓ બધી યાદ કરી. અચ્છા, એક બહુ મસ્ત વાત આવી આમાં. હવે જોજો ક્યાં ફાટો પડે છે. દ્રવ્ય સ્વભાવે જુઓ તો બધા જીવો સમાન છે, સરખા છે. પણ નિયમ સારમાં એક ગાથા એવી, નાણાં જીવા નાણાં કમા, 156 નંબરની ગાથા છે કે એ પર્યાયથી જોતા જીવો નાના પ્રકારના છે. દરેકના ઓઘાડ જુદા, દરેકના નિમિત્ત જુદા, દરેકના પરિણામો જુદા. તો એ ગાથામાં પર્યાયમાં અલ્પજ્ઞતા, શરીરમાં સંયોગોના ફેરફાર, આ તે એની અપેક્ષાએ વાત કરી છે દરેક જીવ દીઠ. પણ જીવનો જે સ્વભાવ ભાવ છે ત્રિકાળ, એની અપેક્ષાએ જોઈએ તો કાંઈ ફેર નથી. નાળિયેરનો દાખલો બહુ મસ્ત આપ્યો છે ગુરુદેવશ્રી આજે. જેમ નાળિયેરમાં છાલા ન જોતા, કાચલી ન જોતા, કાચલી તરફની લાલ છાલ એને ન જોતા, તો એ નાળિયેર તો ધોળો સફેદ ગોળો છે, બધા નાળિયેર. એમ આત્માને વર્તમાન પર્યાય રાગ, શરીર આદિના નાના મોટા શરીરનો સંબંધ આદિ એને જોતા એ ફેર છે, પણ વસ્તુને જોતા એમાં કાંઈ ફેર છે નહીં. શક્તિએ જુઓ, સામર્થ્ય જુઓ, સ્વભાવે જુઓ, સ્વરૂપે જુઓ. પછીના ફકરામાં જો 4 શબ્દો આપેલા છે બીજી લીટીમાં. તો આ બહુ સરસ વાત એમાં કરી નિયમસારની. પણ સાથે સાથે તરત જ ત્રીજી ગાથા આવી સમયસારજીની. કોઈ પણ શરીરમાં રહો, નિગોદના શરીરમાં રહો, અરે એકત્વ નિશ્ચયથી જુઓ તો તેના તત્વને સર્વ જીવ સમાન આનંદ કંદ દેખાય છે. એ સિવાય બધું વિસંવાદ છે, વિખવાદ છે. ખબર, મેં મારી પાસે જે ગ્રંથ છે એમાં મેં શું લખી રાખ્યું છે? દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે છે, એ સંવાદ છે. એ સિવાય જેટલી જે રાગ દ્વેષની કથા છે એ બધું વિખવાદ છે, વિસંવાદ છે. વસ્તુ સ્વભાવ સાથે સંવાદ સાધો. આપણી વચ્ચે જે માથાકૂટો થાય છે ને સમાજમાં, એ વિસંવાદને લીધે માથાકૂટો છે. બધા ભગવાન છે વાળી દ્રષ્ટિ હોય તો બધે સંવાદ જ હોય.
બહુ માર્મિક વાત છે, સમજે તો સમજાય. જો એક બહુ સરસ ઉદ્ગાર ગુરુદેવશ્રીના આવ્યા 147માં પાની નીચે. આહા હા હા, શું કહેવા માગે છે? દ્રષ્ટિ તારી પરમાત્મા ઉપર હોવી જોઈએ. એમ કહે છે, તારો નાથ પરમાત્મા અંતર પૂર્ણ આનંદનું ધામ, ત્યાં તારી દ્રષ્ટિ હોવી જોઈએ. બધી દ્રષ્ટિ ઉઠાવી દઈને સંયોગની રાગની પર્યાયની આહા હા હા, સંયોગો ઓછા વત્તા એની દ્રષ્ટિ છોડી દે. રાગ વધારે તીવ્ર છે એ દ્રષ્ટિ છોડી દે. એક સમયની પર્યાય અલ્પ છે કે આની વિશેષ છે એ છોડી દે. ભગવાન પૂર્ણાનંદનાથ અંદર છે એને જો. બોલો, આ કેવી ગજબની ભગવત દ્રષ્ટિ. આગળ જતાં સમયસારની 11મી ગાથા, એમાં ભૂતાર્થ અભૂતાર્થવાળો વિષય સરસ આવ્યો છે. મુખ્ય તે નિશ્ચય, ગૌણ તે વ્યવહાર, એ આખો એક પ્રકરણ એમાં આવેલો છે. એ બહુ સરસ વિષય છે. કોને પડી છે એટલી બધી? તત્વજ્ઞાનનો વિષય ઘણો ઝીણો છે. 149માં પાને બહુ માર્મિક બધા નિયમો આમાં લીધેલા છે. બાકી વાંચજો. સમયસારની 3જી ગાથા, 17મી 18મી ગાથા, આ હા હા. 150માં પાને તો જુઓ કમલેશભાઈ, ભાવ પાહુડની 83મી ગાથા યાદ કરી કે પૂજા ભક્તિ વંદના વૈયાવ્રત શ્રમણ એ કહેવું, એ બધા જે વિકલ્પ છે એ જૈન ધર્મ નથી, એ પુણ્ય ભાવ છે. આ ભાવ પાહુડની 83મી ગાથા. પછી તરત જ 17મો બોલ, 18મો બોલ, 19મો બોલ, 20મો બોલ, 172મી ગાથા પ્રવચન સાર, એ યાદ કર્યા. વળી પાછું વચ્ચે 3જી ગાથાને યાદ કર્યા સમયસારની. બોલો, અષ્ટપાહુડ, પ્રવચન સાર, સમયસાર, 3 ગ્રંથો, એના ગજબના બધા સંદર્ભો આમાં સ્વામીજીએ યાદ કર્યા છે. તો બધો બહુ શાંતિથી આનંદથી આપણે આ વાગોળવા જેવો અપૂર્વ પ્રકરણ છે. અચ્છા, એક પ્રશ્ન પૂછું 96 નંબરની ગાથા ઉપરનો પૂછું પ્રશ્ન, જવાબ આપો. ભેદ જ્ઞાની અજ્ઞાની હોય કે જ્ઞાની? બોલો, ઝડપથી બોલો. ભેદ જ્ઞાની અજ્ઞાની હોય કે જ્ઞાની? આ ગાથામાં ભેદ જ્ઞાની અજ્ઞાની છે અને અભેદ જ્ઞાની જ્ઞાની છે. શું કહેવા માગે છે કે ત્રિભુવનસ્થ જીવાનામ મૂળાહ ભેદમ કુર્વંતી, કે ત્રણેય લોકમાં રહેલા જે જીવો છે એ ભેદ કરીને જાણે છે. તો ભેદ જ્ઞાન કર્યું ને, ભેદનું જ્ઞાન કર્યું ને એટલે અજ્ઞાની છે. એ જુદું, અહીંયા જુદું. અહીંયા કહે છે જ્ઞાનીના ભિન્ન ભિન્ન સુવર્ણાનામ ષોડશ વર્ણિક એકત્વવત કેવલ જ્ઞાન લક્ષણેનો એકત્વમ જાનત, બધા જીવો સમાન છે. અભેદ જ્ઞાન ભાવે સ્વીકારનારા તે જ્ઞાની. ઓલો ભેદ જ્ઞાની અજ્ઞાની, આ અભેદ જ્ઞાની જ્ઞાની. અને મોહ મિથ્યાત્વના સંદર્ભમાં મિથ્યા દૃષ્ટિ અભેદ જ્ઞાની અને સમ્યક દૃષ્ટિ ભેદ જ્ઞાની. ફેર સમજાય છે બેઉમાં? સંદર્ભ અલગ અલગ છે. તો આમાં એક બીજો એક માર્મિક મગજમાં વિચાર ચાલે છે કમલેશભાઈ. આ પ્રકરણમાં જો વસ્તુ સ્વભાવે આત્મા 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 આત્મસત્તા જેવી છે એવી છે. હવે આત્મા તો જેવો છે તેવો છે, પણ અજ્ઞાનીના મગજમાં અને જ્ઞાનીના સ્વસંવેદનમાં આત્મા કેવો છે એની બધી રમઝટ છે. આ કે આત્માને માનનારો આવો જ્ઞાની અને આવો અજ્ઞાની. એટલે આત્મા પ્રત્યેના જે અનુભવનોના વલણ છે સાચા રસ્તે છે તો એ જ્ઞાની છે, અને ખોટી માન્યતાઓ અવધારીને રહે છે તો
અજ્ઞાને છે. એ વાત ચાલે છે આમાં. અને આ બધી 13 ગાથાઓમાં સરસ મજાની વાત આવશે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.